ગોગા મહારાજના હવનનો ફૂલ વિડીયો ભાઈ બનાવ્યો છે, તો લાઈક શેર અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે, મોજ આવશે. જય ગોગા. જો ભાઈ ગોગા મહારાજના હવન છે, અમે તૈયાર થઈ ગયા છીએ અને મેડમ અમારા હજી તૈયાર થવા જોઈએ છે. કઈ જગ્યાએ જવાની? કઈ જગ્યાએ? તૈયાર થઈ જઈ છે મેડમ. જો કઈ અલગ લાગે છે? ઓળખાશી કે નહીં બધા? એ તો વિચારું છું કે ઓળખાઈશ કે નહીં ઓળખાવું, મને એની ખબર પડી. દેથરોજ રોડ ઉપર આવેલું પ્રિયાંશી બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ જશે મેડમ. હવે અમે જઈશું ઘરે સોસાયટીમાં. કામ કરવું છે. શું છે? હવન છે. એટલે મેં રેડી થઈ ગોગા મહારાજના જોરદાર શણગાર જો ટ્રેક્ટર તૈયારી થઈ જઈ. પૂજારી આવી જાય પંડિત. મંત્રીઓ બંત્રીઓની બેઠક થઈ ગઈ છે. આ જગ્યાએ હવન છે ને અહીંયા છે આખા રસોડું. કેટરસ છે ભાઈ ખોડિયા. સ્ક્રીન ઉપર નંબર છે, કોઈને કરવું હોય તો કોન્ટેક કરજો. જો અમારા ઘેર તો ભાઈ ફૂલ મોચાસ છે. હા ઢંગ બંજોર આવી જાય છે. લાઈટ બાઈટ કરો, પૈસા લો મને લાવો. આ શું કરે? ગોડાનજી ફર પેલો છે બધો પુત્રો. સાબેન તૈયાર થઈ ગયા. હવાની ફૂલ તૈયારી કરી દીધી છે અને હવે અમે જઈશું વરઘોડામાં. ગોગા મહારાજ મેકઅપ કરીને ચા પીવો હે. મેકઅપ કરીને જા પીતા નહીં ખાવું, ગમે કેવું વરઘોડો નીકળી ગયો છે. અમારા સોસાયટીની ફૂલ મોજ ચાલુ. જો તમે ભાઈ આ સોસાયટીની એકતા છે મિત્રો. તને તો પહેલો લેવાનો. બોલો ગોગા મહારાજ દે. થઈ જાય છે ભાઈ. જો ગોગા મહારાજ જો ભાઈ તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગયા છે. જેવી કે રોજ છે ને હવે ઓમ સ્વસ્તિ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ઓમ गन्धाक्षते पुष्पं समर्पयामि नमस्करोमि.
હે જય જય બોલો આનંદ બપોર થઈ જઈ છે ને કોઈ તમારે સર નહીં સોસાયટીમાં પછી ખાલી ખમ પ્રધાન હોમ તમારા કુંડમાં ગોગા મહારાજને પગે લાગી રાખો બધા ઓમ નમઃ શિવાયનો જપ કરજો અને 4 જણા ધીમહિ તન્નો સર્વ પ્રચોદયાત સ્વાહા ઓમ નવકુલાય વિદ્મહે વિષ્ણુદાય ધીમહિ તન્નો સર્વ પ્રચોદયાત સ્વાહા ઓમ નવકુલાય વિદ્મહે વિષ્ણુદાય ધીમહિ તન્નો સર્વ પ્રચોદયાત સ્વાહા ઓમ નવકુલાય વિદ્મહે વિષ્ણુદાય ધીમહિ તન્નો સર્વ પ્રચોદયાત સ્વાહા ઓમ નવકુલાય વિદ્મહે વિષ્ણુદાય ધીમહિ તન્નો સર્વ પ્રચોદયાત સ્વાહા ઓમ નવકુલાય વિષ્ણુ શું લાવ્યો લે વાય ભાઈ જોરદાર એન્ટિક સર બતાવો એન્ટિક વગર મજા જ ના આવે. તમારી વાત થઈ ગઈ રાત દિવસ મહેનત કરીને પછી થાક્યા હતા જો ચેવા ઊંઘ્યા ખરાબ એ તું
ભાઈ હવન પતી ગયા છે અને સાંજની પ્રસાદી થાય છે, લાડુ, રસ ને ફૂલ થાળી ભોજન. બીજો વિડીયો આવવાનો જ છે તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ગોગા લખવાનું ભૂલતા નહીં.